Chief Minister Shri Bhupendra Patel inaugurated Krida Bharati Akhil Bharatiya Convention in Ahmedabad. While inaugurating the Krida Bharati's Akhil Bharatiya Convention, Chief Minister Shri Bhupendra Patel stated that under the leadership of Prime Minister Shri Narendra Modi, India has been granted the hosting rights of the Commonwealth Games. On his proud occasion, Ahmedabad has also been selected, due to which the Krida Bharati Convention is being held in Ahmedabad. He stated that this will provide a new direction to the sports sector. He stated that Prime Minister has emphasized that development should take place in every sphere of life, with sports playing an important role in this process. In this context, he said that guided by the noble vision, the Prime Minister initiated the Khel Mahakumbh in Gujarat in 2010 to promote a strong sports culture. As a result of the Khel Mahakumbh, enthusiasm for sports and increased even in the rural areas of the state. The participation in the event has been rising steadily. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને કોમનવેલ્થ ગેમની યજમાની મળી છે અને એમાં પણ અમદાવાદની પસંદગી થઈ છે તે અમારા માટે ગૌરવની વાત છે. એવી ગૌરવ ઘડીએ ક્રીડા ભારતીનું આ અધિવેશન ગુજરાતમાં યોજાયું તે સોનામાં સુગંધ ભળ્યા બરોબર છે. આ અવસર દેશ અને ખાસ કરીને ગુજરાતના સ્પોર્ટ્સ સેક્ટરની નવી દિશા આપનારો બની રહેવાનો છે. આદરણીય મોદી સાહેબે સ્વતંત્રતાના દિવસે લાલ કિલ્લાની પ્રાસીરથી કહ્યું હતું કે જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે ખેલકૂદ રમતગમતનું પણ મહત્વ છે. ભારતમાં તો પુરાતન કાળથી રમતગમત એ સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહી છે. હજારો વર્ષ પહેલા લખાયેલા આપણા ગ્રંથોમાં 64 વિદ્યાઓ દ્વારા વ્યક્તિના કૌશલ્ય વિકાસની વાત કરવામાં આવી છે. તેમાં પણ ઘણી વિદ્યાઓ રમત સાથે જોડાયેલી હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, રમતગમતની હજારો વર્ષ જૂની આપણી વિરાસતના બીજા પણ અનેક ઉદાહરણો છે. ભગવાન શ્રી કૃષ્ણ બાળપણમાં ગેડી દડાની રમત રમ્યાનો ઉલ્લેખ આપણા ગ્રંથોમાં છે. ગુરુ દ્રોણાચાર્યના ગુરુકુળમાં કૌરવો અને પાંડવો વચ્ચે ધનુષ્ય બાણ અને ગદા યુદ્ધ જેવી સ્પર્ધાનું વર્ણન છે. ગુરુકુળમાં શીખેલા કૌશલ્યનું પ્રદર્શન અને ખેલના માધ્યમથી થાય એ આપણી પરંપરા છે. યજુર્વેદમાં ફિઝિકલ ટ્રેનિંગ, અર્થવેદમાં સ્વસ્થ શરીર અને સમાજને રાજ્યની બેકબોન એટલે કે રાજ્યની કરોડરજ્જુ કહી છે. આ બધા આપણા ખેલ અને ખેલ ભાવના માટેના ઉચ્ચ સંસ્કારનું પ્રતિબિંબ છે. આપણા પુરાતત્વ અવશેષો પણ સ્પોર્ટ્સ કલ્ચરના ગૌરવને બિરદાવે છે. ધોળાવીરામાં 10,000 લોકો એક સાથે બેસીને રમતો માણી શકે તેવા સ્ટેડિયમના અવશેષો મળ્યા છે. ક્રીડા ભારતી પણ ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી આવી અનેકો રમતોના સંરક્ષણ માટે રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે. પરંપરાગત રમતો દ્વારા યુવાનો આપણી સંસ્કૃતિ સાથે જોડાય તે ખૂબ જરૂરી છે. બાલ્ય અવસ્થાથી જ શિસ્ત, નૈતિકતા, સંયમ, સમર્પણ અને દેશ પ્રેમના સંસ્કાર સિંચનથી માત્ર ખેલાડીઓ નહીં પરંતુ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભાવિ નાગરિકો તૈયાર કરવાનું કામ ક્રીડા ભારતી કરે છે. આદરણીય વડાપ્રધાન શ્રી અને શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં ગુજરાત ઓલિમ્પિક 2036ના રનઅપમાં ભાગરૂપે આગામી વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે આપણે પ્રયત્નશીલ છીએ. અમદાવાદ ખાતે 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને 25,000થી વધુ ખેલાડીઓ તૈયાર કરવાની ભારત સરકારની નેમ છે. ત્યારે આપણને બધાને ખબર છે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 2023માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી અને એ વખતથી જ આની અંદર છેલ્લે
આ ખેલ મહાકુંભમાં 2025માં 72 લાખ જેટલા આમાં ખેલાડીઓ એ સહભાગિતા નોંધાવી છે. એટલે ખૂબ મોટી સફળતા આપણને ગુજરાતમાં મળી